જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ખાટી મીઠી અને તીખી એવી ચટપટી કેરીની ચટણી. તો આ ચટણી એકદમ આજે આપણે યુનિક રીતે બનાવવાના છીએ અને આ ઠંડી થઈ જાય એટલે એરટાઇટ કન્ટેનરની અંદર તમે અઠવાડિયાથી 10 દિવસ સુધી આરામથી રાખી અને ખાઈ શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આના માટે આપણે તોતાપુરી કેરીનો ઉપયોગ કરવાનો છે. હાલમાં માર્કેટમાં ઘણી એવી કેરીઓ મળે છે. આપણે તોતા કેરીનો ઉપયોગ કરવાનો છે. એનું કારણ એ છે કે એ થોડી સ્વાદમાં ઓછી ખાટી હોય છે અને ટેક્સચર પણ ખૂબ જ સારું હોય છે. આમાં રેસાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. હવે આને આપણે હૂંફાળા ગરમ પાણીની અંદર ધોઈ લઈશું, જેથી કરી આની બધી ગંદકી દૂર થઈ જશે. જે કેરીને આપણે તોડીએ છીએ ત્યારે તેના ડારખાની પાસે ગુંદરનો ભાગ હોય છે, જેથી કરી કેરી એકદમ ચીકણી થઈ જાય છે. આજે આપણે આનો છાલ ઉતારીને ઉપયોગ કરવાના છીએ એટલે આની જરૂર નહીં પડે, પણ જ્યારે તમે કાચું કરીને ખાતા હોય, છાલની સહિત કેરીને ખાતા હોય ત્યારે ખાસ એને આપણે હૂંફાળા ગરમ પાણીની અંદર ધોઈ લેવાની, જેથી કરી તેની ચીકાશ એકદમ આસાનીથી દૂર થઈ જાય અને કચરો નીકળી જાય. હવે આને પહેલાં આપણે મોટા ટુકડામાં કટ કરી લઈશું, ગોટલાનો ભાગ અલગ કરી. ત્યારબાદ આને મીડિયમ સાઇઝના આપણે ટુકડામાં કટ કરી લેવાના છે. તમે ઈચ્છો તો આનું છીણ પણ બનાવી શકો છો. ખમણીમાં એકદમ ફાઇન તરીકે આને આપણે છીણી શકો છો, પણ અહીંયા પર હું આને મિક્સરની અંદર ક્રશ કરવાની છું. એટલે આ મીડિયમ સાઇઝના ટુકડા ઇનફ છે, ફટાફટ પણ બની જાય છે. હવે એક મિક્સીની જારમાં આને આપણે 2 બેચમાં ક્રશ કરી લેવાનું છે. તો આપણે આને ચાલુ બંધ કરતાં આપણે પીસવાનું છે. જો એકી સાથે આને મિક્સરની અંદર પીસવામાં આવે તો આનો રસ નીકળી જાય છે અને આવું દરદરું ટેક્સચર નથી બનતું. એટલે આપણે ઓન ઓફ કરી અને એકદમ સારી રીતે આનું ક્રશ કરી લેવાનું છે. તમે ઈચ્છો તો ચોપરની અંદર પણ ચલાવી શકાય છે, પણ જો ચોપર ઇલેક્ટ્રિક હોય તો મેન્યુઅલ ચોપરથી એકદમ ફાઇન એવું છીણ બનતું નથી. હવે અહીંયા પર જાડા તળિયાવાળું નોનસ્ટિક વાસણ લઈ લેવાનું છે. તો તમે રેગ્યુલર વાસણનો પણ ઉપયોગ કરી શકો, પણ નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરવાથી જે ચોંટવાની બીક છે કે વાસણમાં ચોંટી જશે આપણી ચટણી, તે રહેતી નથી. તો હવે આની અંદર 1 મોટી ચમચી તેલ એડ કરીશું. તેની અંદર જીરું અને હિંગનો વઘાર કરીશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. તો હિંગનો વઘાર કરવાથી આ ચટણીની અંદર એકદમ સરસ એવો ટેસ્ટ આવશે, એકદમ યુનિક એવો ફ્લેવર આવશે અને જે જીરાનો ઓથેન્ટિક સરસ એવો ફ્લેવર છે તે તો આવવાનો જ છે. હવે આને 5 મિનિટ સુધી આપણે ઢાંકી અને કૂક કરીશું. ત્યારબાદ જેટલું આપણું છીણ હતું તેનાથી થોડીક એવી ઓછી ગોળ યુઝ કરવાની. આમ તો એકદમ ઇક્વલ ક્વોન્ટિટીમાં જ ગોળ લેવાનું હોય, પણ એકદમ આપણે મીઠું ખાવાના શોખીન હોય તો લઈ શકાય છે. અહીંયા પર આપણે ચટણી બનાવી છીએ તો આમાં તીખાશનું પણ પ્રમાણ રહેશે. જો આપણે આમાં અધોઅધ ગોળ લઈશું તો એકદમ એનું જે ટેસ્ટ છે તે મેન્ટેન નહીં થાય, એટલે થોડોક એવો ઓછો ગોળ લેવાનો. જો તમારી પાસે 250 ગ્રામ કેરી હોય તો તેની સામે 200 ગ્રામ જેટલો ગોળ લેવાનો, અથવા તો આ રેસીપીમાં તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ ઉનાળાની આ સિઝનમાં કેરી અને ગોળ એનું જે કોમ્બિનેશન છે તે શરીરને લૂથી બચાવે છે. તો બને ત્યાં સુધી ગોળનો જ ઉપયોગ કરવો. છતાં પણ તમને ગોળ ના ભાવે તો જે માર્કેટમાં ખડી સાકર મળે છે તેનો તમે પાવડર કરીને ઉપયોગ કરી શકો છો. સાકર પણ શરીરને એકદમ ઠંડક આપવાનું કામ કરે છે, હેલ્થ માટે ખૂબ જ સારું છે બંનેનું કોમ્બિનેશન. તો એ પણ તમારે લઈ શકાય છે. હવે અહીંયા પર એક પ્રોપર જાડા એવો તાર બને છે આપણી આ ચટણીની અંદર, એટલે સમજી લેવાનું કે હવે આપણી ચટણી બનીને રેડી છે. આ સ્ટેજ ઉપર થોડું એવું મીઠું અને કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની, જેથી કરી અને આપણી જે ચટણી છે તે બળી ના જાય અને આનો કલર છે તે કાળો ના પડી જાય. તો હવે સ્લો ગેસની ફ્લેમ ઉપર આને 1 થી 2 મિનિટ થવા દઈશું અને ઢાંકી અને રાખી દઈશું. તો અહીંયા પર તમે જુઓ તો એકદમ સરસ એવો કલર આવ્યો છે અને જામની જેમ આપણી જે ચટણી છે તે થીક થવા લાગી છે. એક સાથે અહીંયા પર ચટણી થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણી ચટણી બનીને રેડી છે. પહેલાં જ્યારે આપણે કૂક કરતા હતા ત્યારે તે આટલી ભેગી નહોતી થતી, હવે એકદમથી ભેગી થઈ ગઈ છે. સરસ એવી શાઇન આવી ગઈ છે, થોડું એવું તેલ પણ છૂટું પડી ગયું છે. તો બસ હવે આને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું. તો શાકની પણ જરૂર ના પડે, એવી થેપલા કે રોટલીની સાથે ખાવાની મજા પડી જાય.
તેવી આ ઇન્સ્ટન્ટ કાચી કેરીની ચટણી બનીને રેડી છે. આને તમે એરટાઇટ કન્ટેનરની અંદર ઠંડી થયા બાદ આને આપણે સ્ટોર કરી શકીએ છીએ. 8 થી 10 દિવસ માટે આરામથી, તે બગડતી નથી. ફ્રીઝરની અંદર આપણે આને સ્ટોર કરવાની છે. તો કેવી લાગી આ રેસિપી કોમેન્ટ કરો.